તો મિત્રો ચૈતરભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવાની પત્ની જેલમાં જતા આજે એમના દીકરાએ રડતા રડતા જે કીધું ને ભાઈ, મિત્રો સાંભળીને તમારા દિલની અંદરથી પણ એક જ અવાજ આવશે કે ભાજપ વાળાને ખરેખર આવું તો નતું જ કરવું. મિત્રો હવે તો ખરેખર હદ વટાવી નાખી. આ નાનકડો દીકરો અત્યારે રાત અને દિવસ પોતાની મમ્મી ને પપ્પા વગર ઘરે રડી રહ્યો છે. મિત્રો તમને ખબર છે, નાનકડું બાળક કોઈ દિવસ એકલું રહેલું ના હોય. એ માતા પિતાનો પ્રેમ હોય એટલા માટે જ એ પોતાના ઘરે રહે. પરંતુ અહીંયા તો બાપને જેલની અંદર પૂરી નાખ્યો, માતાને પણ જેલની અંદર પૂરી નાખ્યો અને ત્યારબાદ આજે દીકરો મેદાને આવ્યો અને મેદાને આવીને શું કીધું, ચાલો આજના વિડીયોની અંદર તમને બધી માહિતી આપી દઉં. એટલે ખાસ કરીને વિડીયો અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. તમને બધાને ખબર હશે, ચૈતર વસાવા ભાજપમાં નથી જોડાતા, એટલા માટે ક્યાંક ને ક્યાંક એમને વારે ઘડીએ જેલમાં જવું પડે. હવે મિત્રો આ લોકોને એટલી દયા પણ ના આવે કે ચૈતરભાઈ વસાવાના ઘરે એક નાનકડો દીકરો છે ભાઈ, અને આ દીકરો પોતાના મા અને બાપ વગર કઈ રીતે રહેતો હશે, આ લોકોને કઈ દયા છે જ નહીં ભાઈ. તમે આ વિડીયો જુઓ મિત્રો, આ ફોટો જુઓ, મારી પાછળ તમને દેખાતો છે. આ નાનકડો દીકરો અત્યારે ભણી રહ્યો છે ભાઈ, પરંતુ પોતાના મા અને બાપ બંને જેલમાં જતા રહ્યા. હવે તમે વિચારો કે આ દીકરાને કોણ સ્કૂલે મૂકશે ભાઈ, આને કોણ જમાડશે? આપણે માનીએ કે આજુબાજુના લોકો ગમે એમ જમાડી નાખે ભાઈ, એનો વાંધો નથી ભાઈ, પણ એનું ભણવાનું બગડશે ભાઈ. કેમ કે એને પણ ટેન્શન થાય ને કે મારા મમ્મી ને પપ્પા જેલમાં જતા રહ્યા. એને ખબર હશે કે 7 વર્ષની સજા ફટકારી, એની મમ્મીને આટલી સજા ફટકારી, તો ક્યાંક ને ક્યાંક આ દીકરો ગભરાઈ જાય ભાઈ. એટલા માટે જ આપણે તમામને અપીલ કરીએ, સરકારને પણ અપીલ કરીએ કે ક્યાંક સમજો તો સારું કહેવાય. બાકી મિત્રો તમને ખબર હશે, સેશન્સ કોર્ટની સામે કોઈનું કઈ નથી ચાલતું ભાઈ. જે મેટર હોય એનું સમાધાન બસ એક જ જજ કરી શકે ભાઈ. હવે આગળના સમયની અંદર આપણે લોકો જોઈશું ભાઈ કે આપણને શું સમાચાર મળે. બાકી આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી, એ ખાસ કરીને તમારે નોંધ લેવી. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.